આજે કિનોવા, સ્પ્રાઉટ્સ અને વેજીટેબલ્સ ઉમેરીને હેલ્ધી એવી ટિક્કી બનાવીશું અને એને બીટ રાયતા સાથે સર્વ કરીશું. અને તમે ડાયટ કરતા હો ત્યારે પણ આ ડીશ તમે ખાઈ શકો છો અને બાળકોથી માંડીને વડીલ વૃદ્ધોને પણ તમે આ પરિવારને પીરસી શકો છો. તો શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આ કિનોવા છે. આ રીતે પેકેટમાં મળે છે અને તમને સુપર મોલ અથવા તો ઓનલાઈન પણ આ કિનોવા હવે મળી જશે. તો કિનોવા લઈશું. આ રીતના નાના દાણામાં હોય છે અને આ અગાઉ પણ મેં કિનોવાની રેસીપીનો વિડીયો મૂક્યો છે. તો હાફ કપ જેટલા કિનોવા લઈશું અને પાણી વડે એને 2 થી 3 વખત ધોઈ લેવાના છે. કિનોવામાં હાઈ ફાઈબર અને પ્રોટીન રહેલું છે તથા કેલરી ઓછી માત્રામાં રહેલી છે, તેથી એનો ઉપયોગ ચોક્કસપણે આહારમાં કરવો જોઈએ. વેઇટ લોસ માટે પણ તમે આ કિનોવાની ખીચડી, કિનોવાની કોઈ પણ વાનગી તમે ખાઈ શકો છો. અને ફ્રેશ પાણી ઉમેરીને અડધો કલાક એને પલાળી રાખીશું. ત્યાં સુધીમાં આપણે બીજું કામ પતાવી દઈએ, એટલે કે ફણગાવેલા મગ ઉમેરવાના છીએ. તો મગના સ્પ્રાઉટ્સ લઈશું. આ 1 કપ મગના સ્પ્રાઉટ્સ છે અને 1/4 કપ જેટલા અમેરિકન મકાઈના દાણા છે. બંનેને ધોઈ લઈશું અને પાણી નીતારી લેવાનું. અને ત્યારબાદ આ કાણાવાળા ચાળણી લીધી છે, એની અંદર બંને વસ્તુ લઈશું અને એને સ્ટીમ કરી લઈએ 5 થી 7 મિનિટ સુધી. ત્યારબાદ આ ચોપર લીધું છે, એમાં 1 કેપ્સિકમ લીધું, 1 નાનું ગાજરને છાલ ઉતારીને ટુકડા કરીને લઈશું, મોટા ટુકડા. 3 મોટી કળી લસણ લીધું છે અને 2 ઇંચ જેટલા આદુને ટુકડામાં કાપી લઈશું. અને આ મોળું મરચું 1 લીધું છે અને આ બધું આપણે બારીક ચોપ કરી લેવાનું છે. આ રીતે ચોપ કરીને એને બાજુ પર રાખીશું. અને ત્યારબાદ પાલક લઈશું. એને મેં ધોઈને નિતારી લીધી છે, સારી રીતે કોરી કરી લેવાની અને એને પણ બારીક કટ કરી લઈએ. પાણીનો ભાગ ના રહે એ ખાસ ધ્યાનમાં રાખવાનું આપણે. તો લગભગ 1 કપ જેટલી પાલક છે આ. ત્યારબાદ સ્પ્રિંગ ઓનિયન છે, આ 2 લીધા છે, એને પણ કટ કરી લઈએ. કિનોવા બ્લડ સુગર તથા કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરે છે. હવે ફણગાવેલા મગ અને મકાઈ જે આપણે સ્ટીમ કર્યા છે એને બહાર કાઢી લીધા છે. અને આ ઓટ્સ છે, તો અડધો કપ જેટલા લઈશું અને મિક્સર જારમાં એને બારીક પાવડર રૂપે ક્રશ કરી લઈશું. ત્યારબાદ આ ઠંડા થયેલા મગ અને મકાઈ બંનેને મિક્સર જારમાં પાણી વિના ક્રશ કરી લેવાના છે. હવે આપણે કિનોવા પલાળેલા એ જોઈ લઈશું. તો એનું પાણી નિતારી લઈશું અને પ્રેશર કુકરમાં લઈએ અને 1/4 કપ જેટલું પાણી ઉમેરીને ગેસની આંચ મીડિયમ રાખીશું અને 3 સીટી જેટલું કૂક કરી લઈશું. હવે એક સર્વિંગ બાઉલ લીધું છે, એની અંદર આ ફણગાવેલા મગ અને મકાઈ જે ક્રશ કર્યા છે એ લઈએ. ત્યારબાદ ચોપિંગ કરેલ બધા વેજીટેબલ્સ લીધા. સ્પ્રિંગ ઓનિયન છે અને આ પાલકની ભાજી જે ચોપ કરેલી એ છે. અને આપણા કિનોવા કૂક થઈ ગયા છે. તો જુઓ, આ રીતે છૂટા દાણેદાર થયા છે અને ફૂલી જશે સરસ. એક દાણો છૂટો થઈ જશે, મોતીના દાણા જેવા છે, નાના નાના. બહુ ગરમ છે, ઠંડા પડવા દઈએ. અને તમને નજીકથી બતાવું છું. જુઓ, આ રીતે થઈ જાય છે અને બહુ જ હેલ્ધી હોય છે. કિનોવા સુપર ફૂડ તરીકે ઓળખાય છે. તો આ પણ આપણે કિનોવા પણ ઉમેરી દઈશું. મરી પાવડર છે 1/4 ટીસ્પૂન જેટલો. આમચૂર પાવડર છે કે જે મેં ઘરે બનાવ્યો છે અને એની રેસીપીનો વિડીયો પણ પોસ્ટ કરેલો છે.
તો એ ઉમેરીશું. લગભગ 1.5 ટીસ્પૂન જેટલો ઉમેર્યો. અને આ સરગવાનો પાવડર છે એ 2 ટીસ્પૂન ઉમેર્યો. અને આ ચાટ મસાલો છે લગભગ 1.5 થી 1.25 ટીસ્પૂન જેટલો ઉમેર્યો. અને 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન હળદર, અને લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન, ધાણા જીરું પાવડર છે 1 ટીસ્પૂન, અને થોડી કોથમીર ઉમેરીને સારી રીતે મિક્સ કરીશું. હવે હાથથી થોડું મિક્સ કરીએ કે જેથી પ્રોપર અંદર આપણને કેટલા બાઇન્ડિંગ માટે ઓટ્સનો લોટ ઉમેરવાનો છે એ થોડો ખ્યાલ આવશે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હું મીઠું ઉમેરવાનું ભૂલી ગઈ હતી વચ્ચે, તો એ ઉમેરી દઈએ. અને અગાઉ કહ્યું એમ હાથ વડે મિક્સ કરવાથી ઓટ્સનો લોટ કેટલો ઉમેરવાનો એ આપણને ખ્યાલ આવશે. આ સ્ટેજ પર ટેસ્ટ કરી લેવાનું. સાધારણ મીઠું મને ઉમેરવાની જરૂર લાગે છે. અને થોડો આમચૂર પાવડર પણ ઉમેર્યો છે. હવે જે ઓટ્સનો લોટ ક્રશ કરેલો એ જરૂર પ્રમાણે ઉમેરીશું. તો 3 મોટી ચમચી ઉમેર્યો છે મેં. હલકે હાથે મિક્સ કરતા જવાનું એટલે બાઇન્ડિંગ માટે તમને કેટલો ઓટ્સનો લોટ જોઈએ એ ખ્યાલ આવશે. ફરીથી 1 ચમચી ઉમેર્યો છે. હવે પ્રોપર થઈ ગયું છે મિશ્રણ. તો હાથમાં થોડું તેલ લઈને આપણે એની હલકા હાથે ગોળ ટીકી વાળી લઈશું. પ્રોટીન, આયર્ન, ફાઇબર્સ વગેરેથી ભરપૂર આ ટિક્કી આપણી બહુ જ હેલ્ધી છે. અને આટલો ઓટ્સનો લોટ વધ્યો છે એને તમે ભાખરી કે પરાઠામાં વાપરી શકો. તો આ રીતે બધી ટિક્કી તૈયાર કરી લીધી છે. હવે રાયતું માટે અડધો કપ મેં મોળું દહીં લીધું છે. એને થોડું ફેટી લઈશું. અત્યારે હું 1 સર્વિંગ માટે રાયતું બનાવું છું એટલે ઓછું લીધું છે દહીં. તમે વધારે પણ લઈ શકો. થોડું પાણી ઉમેર્યું છે. અને 1 નાનો બીટનો ટુકડો છીણીને ઉમેરીએ. મીઠાની જગ્યાએ મેં ચાટ મસાલો ઉમેર્યો છે. અને સારી રીતે મિક્સ કરીશું. અને બાજુના ગેસ પર મેં વઘારિયામાં 2 ચમચી ઘી ગરમ કરવા મૂક્યું હતું. એની અંદર આ 3 કળી લસણ અને 2 નાના મોળા મરચાં કાપીને લીધા છે. એને થોડા ક્રન્ચી કરી લઈએ. અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી છે. અને આ વઘાર રાયતાની ઉપર મૂકીશું. અને થોડી બીટની કતરણ છે. હવે જે ટિક્કી બનાવી લીધી છે એને નોનસ્ટિક પાનમાં સેલો ફ્રાય કરી લઈશું. તો થોડું તેલ મૂક્યું છે અને ઢાંકીને થવા દઈશું. એક સાઈડે થોડી થાય એટલે આપણે એને પલટાવી લેવાની. ઓછા તેલમાં આ રીતે તમે એને સેલો ફ્રાય કરી શકો છો. એકદમ નાની ચમચી છે મારી, આ જોઈ શકો છો તમે. અને ફરીથી થોડું તેલ મૂક્યું છે. અને ફરીથી ઢાંકીને થવા દઈશું. અને બંને બાજુ સરસ કલર આવી જાય એ રીતે એને કૂક કરીશું. આ ટિક્કી તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો અને બ્રેકફાસ્ટમાં અથવા તો સાંજના જમણમાં પણ લઈ શકો. આ રીતે સાઈડ પણ આપણે થોડી એને કૂક કરી લઈએ. તો આપણી કિનોવા, સ્પ્રાઉટ્સ, પાલકની ભાજી અને વેજીટેબલ્સની સરસ મજાની ટેસ્ટી એવી ટિક્કી તૈયાર છે. તો હવે સર્વિંગ કરીશું. તો આ પ્લેટની ઉપર આપણે થોડું કોબીનું સલાડ મૂકીશું. આની અંદર તમે ગાજર પણ છીણીને લઈ શકો. મેં ફક્ત કોબી લીધી છે. તો એની ઉપર બીટની છીણ મૂકી છે.
થોડો ચાટ મસાલો અને થોડો લીંબુનો રસ મૂકીશું. એની ઉપર તૈયાર કરેલ કિનોવા અને વેજીટેબલ્સ તથા સ્પ્રાઉટ્સની ટિક્કી છે. અને આ બીટનું રાયતું છે. તો આપણું સરસ મજાનું લંચ કહો, ડિનર કહો અને બ્રેકફાસ્ટ કહો, તમે જે રીતે પસંદ હોય એ રીતે તમે એને આરોગી શકો છો. અને આવી હેલ્ધી વસ્તુઓનો આપણે આપણા ભોજનમાં ચોક્કસ સમાવેશ કરીએ અને તંદુરસ્ત રહીશું. અને વાનગી જો ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. અને અંદરથી પણ સરસ કૂક થઈ ગઈ છે એ તમને બતાવું છું. અને એક કોમેન્ટ જરૂરથી કરજો કે આ રેસીપી તમને કેવી લાગી. આ કિનોવામાંથી તમે ઉપમા બનાવી શકો, ખીચડી પણ બનાવી શકો. કિનોવાને ગ્રાઇન્ડ કરીને તમે ઓટ્સ સાથે એનો લોટ બનાવીને પરાઠા પણ બનાવી શકો. હવે આ જ ટિક્કીને આપણે બીજી રીતે સર્વ કરીએ. તો રાયતુંની ઉપર મેં આ કોબીનું સલાડ બનાવ્યું, આ લીંબુનો રસ અને ચાટ મસાલો મૂક્યો, બીટની કતરણ મૂકી અને આ રીતે ટિક્કીને ડીપ કરીને પણ તમે સર્વ કરી શકો. તો તમારું ધ્યાન રાખજો અને આવજો.